શકે, જોઈ શકે, અનુભવી શકે ખરા? આ એટલા માટે પ્રશ્ન કરું, અહીંયા થોડો તમારો ખુલાસો થઈ જાય, બરાબર? તો એ કરી શકે ખરા? એવો પ્રશ્ન પૂછો, પ્રગટ અને અપ્રગટના દર્શન કરી શકે? પ્રગટ જે વસ્તુ છે એ અપ્રગટના દર્શન કરી શકે ખરા? એટલે પ્રશ્ન એટલા માટે કર્યો, આમ શુદ્ધ સમજ પ્રગટ થઈ જાય તમારી. દ્રષ્ટિ ના હોય તો માતાજી ના કરી શકે. હે? એનામાં દ્રષ્ટિ ના હોય તો ના કરી શકે. આનું દ્રષ્ટિ છે તો જો હવે સમજો. કરી શકે. હે? કરી શકે. દ્રષ્ટિ આપી હોય તો કંઈ તો થાય. હા, એક ભાઈએ કહ્યું કરી શકાય. કેમ ન કરી શકાય? હા, સમજાવો હવે કેમ ન કરી શકાય? અપ્રગટ છે. હા આપણે પ્રગટ આપણે જોઈ નથી શકતા. હા આપણે વૃત્તિમાં છે. હા પરમાત્મા છે તે એને જોવા જાય ત્યાં આપણી લઈ થઈ જશે. સેમ પ્રભુ. હવે જોજો, થોડા આપણે ઊંડા ઉતરીએ. એક વસ્તુને સમજી લેવાનું કે વર્તમાન છે ને, વર્તમાન એને આપણે શબ્દ વાપરીએ છીએ. ફિલોસોફર, પશ્ચિમના દેશો લોકો શબ્દ વાપરે વર્તમાન, બરાબર? અને અહીંયા વર્તમાનનો અર્થ એવો થાય છે કે જે અચલ છે, જે સ્થિર છે, બરાબર? એની અંદર કોઈ પણ પરિવર્તન થતું જ નથી. એક અચલ છે, સ્થિર છે, એની અંદર કોઈ પરિવર્તન થતું નથી અને એની અંદર રૂપાંતરણે નથી ને એની અંદર ગતિ પણ નથી. પણ એ આધાર છે, એ આધાર છે. અને એ આધાર શેનો છે? એમ તો કે જે પ્રગટ છે ને એનો એ આધાર છે. જે પ્રગટ છે એનો એ આધાર છે, બરાબર? એટલે જેવી રીતે 108 મણકા હોય એનો આધાર દોરો હોય, દોરો જે છે એ બધા મણકાની સાથે અંશુત જ છે. એમાં એક મણકામાં હોય ને બીજા મણકામાં ન હોય એવું નથી, બરાબર? એટલે પ્રકૃતિની જેટલી કૃતિ છે, એટલે જેટલી આકૃતિ છે, એ બધાની અંદર અંશુત રૂપે ચૈતન્ય દેવ છે ને આધાર રૂપમાં જો કો ત્યો એમ નેમ છે. એનું હોવાપણું અખંડ છે, એની અંદર ખંડિત થતું નથી, એની અંદર ગતિ નથી. પણ એના આધારમાં ગતિ પ્રકૃતિની છે પણ ચૈતન્ય દેવની નથી. જેમ આપણે એમ કહીએ કે આ વિદ્યુત છે, બરાબર? તો વિદ્યુતના આધારમાં પંખો ફરે, ટ્યુબલાઇટ પ્રકાશ આપે, આ શરીર બોલે અને માઇક એનો ઉપયોગ કરીને આપણને બતાવે. પણ વિદ્યુતની અંદર કંઈ જ નથી, વિદ્યુતની ખાલી સત્તા જ છે, બરાબર? એમ આપણું જે વર્તમાન એટલે આપણું સ્વરૂપ, વર્તમાન એટલે આપણું છુપણું, વર્તમાન એટલે આધાર, વર્તમાન એટલે એનું હોવાપણું, એમ, બરાબર? એ તો અખંડ છે, બરાબર? એની અંદર કંઈ છે નહીં. અને એને આપણે કીધું છે અપ્રગટ, બરાબર? હવે જોજો, આ અપ્રગટ શબ્દ છે ને એને તમે બધે લાવી શકશો. કેવી રીતે લાવી શકશો? એટલે રિયલ અપ્રગટ જે છે ત્યાં સુધી આપણે જવું છે. તો શરૂઆત આપણે આ દેહથી જો લઈએ આપણે, તો જેમ તમને સાહેબે સમજાયું કે આ શરીર છે એ કેવું છે, તો એ સાધન છે, એ ખાલી સાધન છે. અને આ સાધન છે એ એટલા માટે આપણને આપવામાં આવ્યું કે જેવી રીતે આપણે એમ કહીએ કે કારનો ઉપયોગ આપણે અહીંથી ત્યાં જવા માટે જ આપણે ઉપયોગ કરીએ છીએ, પણ જેવો ઉપયોગ થઈ ગયો એટલે આપણે એને છોડી દઈએ છીએ, બરાબર? એમ આ સૂક્ષ્મ દેહ છે એની જે વાસનાઓ છે એ વાસનાને ભોગવવા માટે આ જે શરીર છે એ સહાયક બને છે, બરાબર? પણ આ શરીરને ખાલી એકલું જુદું કરીને તમે એને જુઓ તો આપણને ખબર પડે છે કે જો સૂક્ષ્મ દેહ ન હોય અંદર તો એ પૂરેપૂરો, જેમ ગાડીની અંદર ડ્રાઈવર ન બેસે તો એ કેમ નિષ્ક્રિય છે, એમ આપણો આ દેહ જે છે એ પૂરેપૂરો સબવત છે, બરાબર? એને આંખ હોવા છતાં જોઈ નથી શકતો, કાન હોવા છતાં સાંભળી નથી શકતો,
બરાબર. જીવા હોવા છતાં બોલી નથી શકતો, આ બધું નથી કરી શકતો, બરાબર. એને સ્પર્શ કરો તો એને ખબર નથી પડતી. તો આ શરીર જે છે વાસ્તવમાં અત્યારે હાલતું ચાલતું જુઓ છતાંય સબ જ છે, સબ સિવાય કંઈ નથી, બરાબર. બીજું કે આ શરીર જે છે એ ચેતન્યની સત્તાથી એ જ્યારે ચેતનવંતું થાય છે ને ત્યારે આના માટે આપણે કંઈ નથી કરવું પડતું. જોજો, આના માટે આપણે કંઈ નથી કરવું પડતું. કેવી રીતે નથી કરવું પડતું તે તમને કહું કે શુક્રાણુ ગર્ભમાં મૂકાણું અને એનું સર્જન કરનાર કોક બીજો, બરાબર. સર્જન થયા પછી એ જે આહાર વિહાર કરે છે એની અંદર એની પાચન ક્રિયા, એના શ્વાસા, એની બોડીની જે રીતની પ્રજ્ઞા હોય એ પ્રમાણે કાર્યરત જે થાય છે એની અંદર તમારે શ્વાસ લેવો નથી પડતો, એની મેળે શ્વાસ ચાલે છે, બરાબર. અત્યારે તમે એમ કહો કે હું શ્વાસ લઉં છું, ગાઢ નિંદ્રામાં કોણ લે છે? તમે તો નથી, પણ છતાં લેવાય છે અંદર, બરાબર. એટલે આપણું જે આ સ્થૂળ બોડી છે ને એનું મશીનની અંદર ડેટા એવી રીતે ફિટ છે કે ઓટોમેટિક એની અંદર બધું થયા જ કરે છે. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે, આહાર લો છો એટલે એની પાચન ક્રિયાઓ થાય છે અને પાચન ક્રિયાની સાથે સાથે અંદર બ્લડ કેવી રીતે બનાવી લેવું, એનું જલ કેવી રીતે છૂટું પાડી દેવું, મળ કેવી રીતે ત્યાગ કરી દેવું, એ બધું આખી બોડીની અંદર એને કેવી રીતે પહોંચાડી દેવું એમાંનું આપણે કાંઈ કરતા નથી, એની મેળે થાય છે, બરાબર. એટલે આ બોડીની પોતાની જે પ્રજ્ઞા છે એ પ્રમાણે કામ કરી રહ્યું છે, એમાં આપણે કંઈ કરવું નથી પડતું. એટલે એની અંદર આપણે આવવાનું નથી, એની અંદર જાગૃતિ રાખવાની છે, પણ ક્યારે રાખવાની છે એ પછી આપણે સમજીએ. પણ અત્યારે આપણને એક ખબર પડી કે આ સબ છે અને જ્યારે એ ચેતનવંતું જ્યારે થાય છે ત્યારે એની પ્રજ્ઞા અનુસાર ઓટોમેટિક જ એનું બધું ચાલે છે, એમાં તમે કરનાર કોઈ નથી અંદર, બરાબર. બીજું, જ્યારે નવું કંઈ શીખવું હોય આપણને તો આપણને બોલતા, ચાલતા, હાથથી લેતા એ બધું આપણે શીખવું પડ્યું, બરાબર. તો એ શીખવા માટે આપણને આપણા પોતાની વૃત્તિની જરૂર પડી ત્યાં. આને ચલાવવા માટે નહીં, પણ નવું શીખવા માટે જ્યારે કર્મ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે બાળકને ચાલતા શીખવાડીએ છીએ, બોલતા શીખવાડીએ છીએ. પછી ધારો કે કંઈ વસ્તુ શીખવી હોય તો એના માટે એને હાજરીપૂર્વક શીખવું પડે છે, આ વૃત્તિ લાવવી પડે છે અને વૃત્તિના માધ્યમ દ્વારા એ શીખે છે. એટલે જે કર્મ ઇન્દ્રિય છે એની અંદર શીખવા માટે તમારે પુરુષાર્થ કરવો પડે છે, બરાબર. આને શીખી ગયા પછી તમે એની તરફ ધ્યાન ન દો ને તોય હાથ ને પગ તો એનું કામ કરે છે. ધારો કે તમે બીજા જોડે વાત કરતા હોય તો હાથ તો કોળીઓ લઈને મોઢામાં જ નાખે છે, એ કાંઈ કાનમાં નથી નાખી દેતો. એની મેળે એ મૂવિંગ કામ એનું કરે છે અને એ કેવું કામ કરે છે તો કે યંત્રવત, એમાં તમારે હોશ રાખવી પડતી નથી, એની મેળે થયા કરે છે, બરાબર. આ બે વસ્તુની અંદર તો આપણને ખબર પડી કે એકમાં આપણને જેમાં રસ હોય તો આપણે કર્મ ઇન્દ્રિયમાં શીખવા માટે તત્પર થઈએ છીએ. આ બોડીના માટે આપણે કંઈ કરવું નથી પડતું. હવે થયું સંબંધ, તો સંબંધની અંદર આપણે જ્યારે જોડાઈએ છીએ ત્યારે ભાવને સર્જન કરવો પડે છે. ભાવ વગર આપણે કોઈની જોડે સંબંધમાં જોડાતા એ નથી, બરાબર. તો એ સંબંધમાં આપણે જોડાવાનું. બીજું એક છે કે ધારો કે સંબંધ છોડી દો અને કંઈક આપ લે કરવી હોય અથવા કોઈ ઈચ્છાઓને પ્રગટ કરવી હોય તો ત્યાં વિચારનું માધ્યમ જોઈએ છે, બરાબર. એટલે વિચારથી આપણે કંઈક કરવા તત્પર થઈએ છીએ. તો આ બીજી બે બોડી જે છે ને એમાં આપણી જરૂરિયાત પડે છે, બરાબર. એમાં આપણી મનની જરૂર પડે છે અને આ મનના માધ્યમ દ્વારા વ્યષ્ટિ અને સમષ્ટિને આપણે જોડે છે મન, અને આપણે આદાન પ્રદાન કરીએ છીએ આ મનના માધ્યમ દ્વારા. એટલે ત્યાં મન મીડિયા બને છે અને આપણને વ્યષ્ટિ સમષ્ટિ સાથેના વ્યવહારની અંદર એ જોડી આપે છે, બરાબર. તો અહીંયા આપણો જે ભાવ બોડી જે છે જે આપણી વિચારની એટલે બુદ્ધિગત વૈજ્ઞાનિક જે બોડી છે, આપણું વિજ્ઞાન શરીર છે, એ બેની અંદર આપણે સભાન થવાની વાત આવે છે અહીંયા, બરાબર. એટલે
સંતો શું કહે છે, આ બેમાં આપણી બેહોશી છે, બરાબર. અને ત્રીજી બેહોશી ક્યાં છે, તો આપણી કર્મ ઇન્દ્રિયોમાં. કર્મ ઇન્દ્રિયોમાં એટલે બેહોશી છે કે આ ઇન્દ્રિયો જે છે, કર્મ ઇન્દ્રિયો આપણને એ બહિરંગ જ લઈ જશે, એ અંતરંગ નહીં લઈ જાય. એ બહારનું જ જોઈ શકે છે, એ અંદરનું નથી જોઈ શકતી. કારણ કે આ દૈહિક સ્થૂળ સાધન છે, અને સાધન હંમેશા સ્થૂળને જ જોઈ શકે, સૂક્ષ્મને ન જોઈ શકે, બરાબર. એટલે સ્થૂળમાં આપણી જે ગતિ કરાવે છે એ આપણી આ કર્મ ઇન્દ્રિયો જે છે એ આપણને બહિરંગ લઈ જાય છે. અને બહિરંગનું દર્શન કરાવીને આપણે જો અભાન હોઈએ, અજ્ઞાન હોય, તો એમાં આપણે આસક્ત થઈએ છીએ અને આપણે એ તરફ ગતિ કરી દઈએ છીએ, બરાબર. તો અહીંયા એમ કહે છે વર્તમાન દ્વાર. વર્તમાન દ્વાર એમ શબ્દ કેમ વાપરો અહીંયા, તો આપણે પણ એ શબ્દ વાપરીએ છીએ કે પ્રથમ આપણને આપણા નિજી સ્વરૂપનું ભાન જો ન થાય તો બધી જે વ્યવહારની જે વ્યવસ્થા છે એ આપણે અહંકારના કેન્દ્રથી જ કરીએ. કારણ કે આપણે દેહ સાથે જોડાયા છે, નામ અને રૂપને આપણે સત્ય માન્યા છે, અને બધા વિચારની જે ધારાઓ છે એ નામને અનુલક્ષીને જ હાલે છે, બરાબર. તો સંતો પ્રથમ આપણને શેનું ભાન કરાવશે એમ, તો કે નામ અને રૂપનું ભાન નથી કરાવતા, પણ પ્રથમ આપણા આત્મદેવનું જ એ જ્ઞાન કરાવે. આપણી વિસ્મૃતિ શું છે, તો આપણે આત્માની વિસ્મૃતિ છે, બરાબર. બાકી તો બધાની સ્મૃતિ છે આપણી પાસે, સિવાય આત્મા, સિવાય આપણા સ્વરૂપની વિસ્મૃતિ છે, બરાબર. તો એની પ્રથમ એ સ્મૃતિ કરાવે કે ભાઈ પહેલાં તું આ સમજી લે કે તું કોણ છો એમ, બરાબર. એટલે ગીતાની અંદર ભગવાને પ્રથમ નિષ્કામ કર્મ, ઉપાસના, જ્ઞાન એની વાત નથી કરી. પ્રથમ તો અર્જુનને એ જ સમજાવવામાં આવ્યું છે કે તું આ સ્વરૂપ છો તારું, બરાબર. આત્માને નથી જન્મ, નથી મૃત્યુ, નથી આવતો, નથી જતો. પ્રથમ જ બીજા અધ્યાયની અંદર ભગવાને બતાવી દીધું, નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતો, બરાબર. જેને તું પ્રગટ માને છે ને એ તું છે જ નહીં, અને જે અપ્રગટ છે ને એ તું છે. એણે શું કીધું, જે પ્રગટ તને દેખાઈ રહ્યું છે, જેને તું માની રહ્યો છે, એમાંનું કંઈ જ નથી, અને જે ખરેખર નથી દેખાતું ને એ તું છે, બરાબર. તો જે નથી દેખાતું અને જે છે ને બસ એને જ કહેવાય વર્તમાન, બરાબર. હવે એ સ્વરૂપમાં વૃત્તિને સ્થિર કર્યા વગર જો તમે સંબંધમાં આવો કે વિષયોમાં આવો અથવા સાધનામાં આવો તો એ દ્વાર ખુલે એમ નથી, કારણ કે એ પરિધિમાં આપણે આવીએ એમ છે, બરાબર. એટલે અહીંયા એણે ભાર શું મૂક્યો કે વર્તમાનનો દ્વાર સિવાય તમે જે પણ કંઈ કરશો ને તો એ લંગર બાંધેલું લંગર છૂટતું નથી, એ બંધાયેલું છે. એટલે રાતને દિવસ હલેસા મારો, કેટલાય જન્મ તમારા નીકળી જાય, પણ તમે હો એ પરિધિમાં પરિધિથી બહાર ન નીકળી શકો. પણ જો તમે લંગર છોડો અને તમારા મૂળભૂત જે ખીલો છે, મૂળભૂત જે આધાર છે, એ સ્વરૂપમાં તમે સ્થિર થઈ જાઓ અને પછી તમે જોવાનું શરૂ કરો ને તો તમને ખ્યાલ આવે કે પ્રગટ શું છે, બરાબર. એટલે બોધ થશે પ્રગટનો અને પકડાશે તમારો આધાર. જેવી રીતે હું તમને એમ કહું કે બે વ્યક્તિ હોય તો હું એકને એમ કહું કે આ કાળો છે, તો મારે ગોરા માટે શબ્દ નહીં વાપરવો પડે, તમે પોતે સમજી જશો કે બીજો છે એ ગોરો છે, બરાબર. એમ અહીંયા જે પ્રગટ છે ને એ પ્રગટનો બોધ થતાં જ અચલિત શું છે, અખંડ શું છે, પ્રકાશમાન શું છે, સ્થિર શું છે, એનો બોધ તમને ઓટોમેટિક થઈ જાય. પણ શેનાથી થાય, તો આ ગતિ છે એને તમે ઓળખો તો, પરિવર્તનશીલતાને તમે જાણો તો, 3 ગુણોવાળી પ્રકૃતિને સમજો તો ગુણાતીત શું છે સમજાઈ જશે, બરાબર. એને સમજવા માટે આ વૃત્તિ જડ છે એ ચેતનની સત્તાથી ચેતનવંતી હોય તો એ ચેતનને ન જાણી શકે,
બરાબર. પણ ચેતન વૃત્તિને અવશ્ય પ્રકાશી શકે અને એને ખબર પડે કે આ વૃત્તિનું કાર્ય શું છે, આ વૃત્તિ શું કરી શકે એમ, અને વૃત્તિ શેના માટે ઉપયોગી છે અને એનું કામ શું છે એમ. તો આપણને ખબર પડે છે કે જે વૃત્તિ છે એ વ્યષ્ટિ અને સમષ્ટિની જોડતી કડી છે, અને એ કડી જો ન હોય તો આપણે જોડાઈ શકીએ એમ નથી. બરાબર. એટલે જે વૃત્તિ છે એ મેઇન દ્વાર છે બેને જોડતો. બરાબર. બીજું એક છે કે તમને ખ્યાલ હોય તો કોઈ વ્યક્તિ ક્યારેય ચા ન પીતી હોય તો એને પ્રથમ આપણે ચાની હેબિટ પાડીએ તો એને રોજ આપણે 3 વાગે ચા પીતા હોય તો આપણે એને 3 વાગે જ ચા પાઈએ. બરાબર. ધીમે 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 એની બોડી જે છે એ ચાની ટેવ પાડી દે, અને રોજ 3 વાગે ને એટલે એમ કે સમય થઈ ગયો, ચા નથી મૂકવી. એ કહે પછી સામેથી એ વ્યક્તિ કહે સમય થઈ ગયો, ચા નથી મૂકવી એમ. તો સમયનું ભાન કોણે કરાવ્યું? પહેલાં સમયનું ભાન નહોતું, આપણે ચા પીતા હતા. બરાબર. અને પછી એવું થયું કે સમય થાય ને એટલે ચાનો સમય થાય એટલે બગાસું શરૂ થાય. બરાબર. એની યાદી આવે અને આપણે એમ કહીએ કે ભાઈ 3 વાગી ગયા છે, ચા નથી બનાવવું. બરાબર. તો સમયની યાદી અને વસ્તુની યાદી આપણને કરાવીશું તો કે આ બોડી આપણને કરાવી દીધી, કારણ કે એનો સમય થયો એટલે બોડીએ માંગ કરી કે મને હવે ચા પીવો છે. બરાબર. એવી રીતે આ સાધનાની અંદર જો કોઈ વ્યક્તિ શરૂઆતથી પીતી હોય તો એને સમયનો ખ્યાલ ન રહે, એને ખબર ન હોય કે ચાનો ટાઈમ થઈ ગયો. એ નથી, કારણ કે એને બગાસવું નથી, એને હેબિટ નથી. બરાબર. જેને હેબિટ છે એ કહે છે એમ. જે વ્યક્તિ રોજ ધ્યાન ન કરતી હોય અને અમુક જ દિવસે જીવનની અંદર વાવાઝોડાઓ આવે એટલે કહે છે ને કે જ્યારે દુઃખ આવે ત્યારે મા બાપ સાંભળે, એમ આપણને ભગવાન યાદી આપે. એટલે એ વખતે ભગવાનને યાદ કરવા માટે એ ધ્યાન કરે તો એની હેબિટ નથી પડી એની. બરાબર. તો એ ધ્યાન એને યાદી નહીં કરાવે. પણ કયું ધ્યાન એને યાદી કરાવે? તો જે વ્યક્તિ રોજ બેસતી હોય, એના સમયે એ રોજ બેસતી હોય અને એક દિવસ એ ન બેસે તો પેલી ઉર્જા એની અંદર આવે, એને અંદર લઈ જાય અને એને એમ કહી દે કે ટાઈમ થઈ ગયો, ધ્યાનનું બેસી જા. શું કે ટાઈમ થઈ ગયો તારો, તું ધ્યાનમાં બેસી જાય. તો એ જે યાદી કરાવે છે, જે એનર્જી જે છે એ ચૈતન્યની છે, એ યાદી જ્યાં સુધી આપણને ન કરાવતી હોય ને ત્યાં સુધી આપણું પ્રેક્ટિકલ જે પુરુષાર્થ છે ઓછો છે, ચોકડી મારવાની. બરાબર. એટલે આપણે પુરુષાર્થ ત્યાં સુધી કરવાનો છે કે આ આપણું અંદરનું જે શરીર છે એ એનર્જીની અંદર એનું ગુરુત્વાકર્ષણ એ છોડી દે અને પેલું જે પરિબળ છે એને પકડી લે, ત્યાં સુધી આપણે આંતરયાત્રા કરવાની છે ને છે. બરાબર. એ આપણું પુરુષાર્થ છે. પુરુષાર્થની અંદર કંઈ કરવાનું નથી. જોજો, પુરુષાર્થની અંદર કંઈ જ કરવાનું નથી. પુરુષાર્થની અંદર આપણે જે કરી રહ્યા છે ને એનાથી છૂટવાનું છે અવશ્ય. આપણે શું કરી રહ્યા છે? હેતુ સાથે કર્મ કરી રહ્યા છે. સંબંધની અંદર એ આપણો હેતુ છે. બરાબર. વિષયોની અંદર આપણી આસક્તિ છે. બરાબર. સંકલ્પો વિકલ્પો છે તો એ ભૂત અને ભવિષ્યમાં ભટકાવે છે. તો હવે આપણે શું નથી કરવાનું? તો કે આ હેતુ છે ને એ આપણે ઊભો નથી કરવાનો. સંબંધની અંદરે આપણી કોઈ અપેક્ષા કે આગ્રહ નથી રાખવાનો. વિષયોની અંદરે આપણી કોઈ આસક્તિ નથી રાખવાની, એ નથી કરવાનું. જે કરી રહ્યા છો એ નથી કરવાનું ને, એ પુરુષાર્થ છે. જે તમે અત્યાર સુધી કરતા હતા ને એ નથી કરવાનું. બસ આટલો પુરુષાર્થ છે કે તમારે હાથ આમ બાંધી દેવાના છે, એની અંદર સક્રિય થવાનું નથી, એની અંદર અહંકારના કેન્દ્રમાંથી ગતિ નથી કરવાની. બસ. બરાબર. જો આટલું તમે કર્યું તો પછી તમે જોજો કે આ શરીર ચેલેન્જ તમને આપે છે કે તમે 3 મહિના ધ્યાનમાં એક સમયે બેસો અને 3 મહિના પછી એ એનર્જી તમને યાદી કરાવે છે કે નહીં.
એ સમયની યાદી કરાવશે. તમે નહીં જવા માંગતા હોય તો એ તમારા આંખની પાપણોના દ્વારે બંધ કરાવશે. તમે અંદર નહીં જવા માંગતા હોય તો તમારી વૃત્તિ જ્યાં ગઈ હશે ને ત્યાંથી પાછી લાવીને તમને અંદર ખેંચી જશે. અને જ્યારે અંદર ખેંચી જશે તમે ઈચ્છો ને બહાર જવા માટે તો પણ તમે નહીં જઈ શકો. એ શક્તિ એની છે, એ શક્તિ છે ને એની છે. તો એ ચૈતન્યની જેની શક્તિ છે, જેને એક હાટોલે ચીની શક્તિ કીધી છે, એ શક્તિ આપણી અંદર પ્રગટ થઈ છે કે નહીં એ આપણે જોવું પડે. બરાબર. તો આ જે છે શરીર એ અન્નમય કોષ છે, જે અન્નથી ઉત્પન્ન થયું, અન્નથી પોષાણું. એનું પોષણ એ અન્ન જ છે. અને જ્યારે આ શરીરમાંથી સૂક્ષ્મદેહ છૂટશે ને તો એ જશે ક્યાં? તો પૃથ્વીમાં જ જશે. બરાબર. એની રાખ છે ને પૃથ્વીમાં જ છે. અને પાછી ઉત્પન્ન થશે તો અન્નમાંથી શુક્રાણુ થઈને આપણી પાસે આવશે. એટલે એની અંદર જ આ બોડીનું પરિવર્તન થયા કરે છે, આ બોડીનું. બરાબર. રહ્યું પ્રાણમય કોષ જે છે એ પ્રાણમય કોષની અંદર એ શુદ્ધિ ક્યારે થાય? જો તમે એક ખીલ્લો પકડો અને એ વર્તમાનના ખીલામાં રહીને તમે જ્યારે પ્રવૃત્તિ કરો તો અહંકારના કેન્દ્રમાંથી જે વિચારો નથી ઉઠતા અને ભાવોની વિકૃતિ નથી થતી, તો અહીંયા ધીમે 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 જેમ જેમ આપણો અહંકાર જે છે એની અંદર રહેલી જે સંસ્કારની સ્મૃતિની જે અશુદ્ધિઓ છે એ જેમ જેમ શુદ્ધ થતી જાય તો પ્રાણની અંદરની જે ગતિ બહિરંગ છે, જે પ્રાણના માધ્યમ દ્વારા ઉર્જાઓ વપરાઈ રહી છે અને જે પ્રાણની અંદર અશુદ્ધિઓ પ્રવેશ કરીને ગ્રંથિ કામ ક્રોધ લોભ મોહની બંધાઈ રહેલી છે અને જે વાસનાના બીજો છે એ પ્રાણમાં છુપાઈને રહી જાય છે, એ એકેય નહીં રહે. એ ધીમે ધીમે શું કરશે? તો મૂળ સ્ત્રોતમાંથી એ શ્વાસા શરૂ થશે અને બારે પણ લય મૂળ સ્ત્રોતમાં જ થશે. આ પ્રાણમય કોષની શુદ્ધિ છે. બરાબર. હવે એ જે શુદ્ધિ છે તમારી અંદર રહેલી એ તમને જોવા પડશે કે તમારા જે શ્વાસા છે એ ક્યાંથી શરૂ થાય છે, ક્યાં લય પામે છે, એ તમે જુઓ. મૂળ સ્ત્રોતમાંથી શરૂ થાય છે કે મૂળ સ્ત્રોતમાં લય થાય છે કે નહીં, એ તમને કેવી રીતે ખબર પડે? તો તમે એક શ્વાસ લો, બીજો શ્વાસ છોડો, એ વખતે વચ્ચે ગેપ છે અને એ ગેપમાંથી પાછો તમે જ્યારે બીજો લો ને તો તમને ખ્યાલ હોય તો પ્રાણ ઉર્જા જ આનંદના પ્રવાહને સ્પર્શ કરાવીને આપણી અંદર એનર્જી ભરે છે અને આપણને જાણ કરે છે કે તું મૂળ સ્ત્રોતમાંથી જ એનર્જી લઈને આવે છે. જે એનર્જીની અંદર અશુદ્ધિ નથી, શુદ્ધિ છે. બરાબર. તો હવે તમારે એ જોવાનું કે હું શ્વાસા લઉં છું, શ્વાસા છોડું છું, એની અંદર મારી અંદર થાક છે કે મારી અંદર એનર્જી ભરાય છે? મારી અંદર મૂળ સ્ત્રોતથી તે છેક સુધીના પ્રાણ ઉર્જાના ધબકણો છે કે પછી અમુક હાર્ટમાં જ છે ને બીજે ધડકણ એની નથી? એ પણ તમે જુઓ તો તમને ખબર પડશે કે જો એ ક્યાંક ક્યાંક એના બ્લોકેજીસ હશે તો આખી બોડીમાં એની ધડકણ નહીં અનુભવાય. અને જો એની અવરોધક પરિબળ નહીં હોય તો તમારે જો સમજવું હોય તો નાનું જે બાળક હોય ને એને તમે આમ પકડજો અને એને હાથથી પગથી માંડીને માથાથી માંડીને બધે સ્પર્શ કરજો તો તમને જેમ શ્વાસના ધબકારા જેમ છે ને એના હાથમાં પગમાં બધે અનુભવવામાં આવશે. એ બતાવે છે કે પ્રાણોની કેટલી શુદ્ધિ છે કે ચૈતન્ય દેવ એના અણુ અણુ કોષની અંદર ધડકી રહ્યો છે. આ પ્રાણની શુદ્ધિ. બરાબર. તો એ પ્રાણની શુદ્ધિ કેવી રીતે થાય? તો જેમ 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 આપણી ભાવની વિકૃતિ ઓછી થાય, જેમ જેમ વિચારોમાં હેતુ ઓછા થતા જાય, તેમ 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 પ્રાણની રિધમ આવતી જાય અને એ રિધમની અંદર આરોગ્ય બક્ષાય. કઈ રીતે? એમ તો આપણે શારીરિક નથી કહેતા, સાયકોલોજીકલ પરિબળે જે સંતાપ આપણી અંદર જે છે, ચિંતાના જે વમળો છે, અશાંતિના જે વમળો છે, ધૃણાના જે વમળો છે, એ ધીમે 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 શાંત થતા જાય છે. શાંતિ, આનંદ, પ્રેમ એનું પ્રાગટ્ય એ થતું જાય છે. બરાબર.
તો પ્રાણમય કોષ છે એ બીજો છે. આને તો આપણે છેદવો છે, પણ સાથે સાથે પ્રાણમય કોષને આપણે છેદીએ તો ભાવમાં શુદ્ધિ આવે, ને તો ના આવે. બરાબર. તો ક્રમસવાર આપણે જવું છે. તો એણે આપણને એક વસ્તુ બતાવી દીધી કે વર્તમાનનો દ્વાર છોડીને જો હાલશો તો આ એક કોષ તૂટશે નહીં, પણ જો એને પકડીને તમે હાલશો ને તો ધીમે 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 ગમે એટલા મજબૂત આ કોષ હશે ને તોય તૂટશે. એની તાકાત છે કે એ તોડી શકશે એમ. બરાબર. તો આ આપણે એને તોડવાના છે. તો ધીમે ધીમે આપણે અંતરયાત્રા શરૂ કરીએ. તો અંતરયાત્રાની અંદર પ્રથમ વ્યવહારની અંદર શુદ્ધિ હશે તો જ અંતરયાત્રા થશે, ન તો અંતરયાત્રા નહીં થાય. વ્યવહારની શુદ્ધિ પ્રથમ જોઈએ છે. તો વ્યવહારમાં વિસ્મૃતિ શું ન થવી જોઈએ? તો વર્તમાન જે તમારું સ્વરૂપ છે એની વિસ્મૃતિ નહીં થવી જોઈએ. બરાબર. તો તમને ઘણીવાર સમજાયું છે કે રામચંદ્રજી અખંડ વર્તમાનમાં છે અને સ્વસ્વરૂપમાં સ્થિત રહીને એને નટ તરીકેનો જે રોલ ભજવ્યો છે એની ઉપરથી આપણને જાણવા મળે છે કે એ કેટલું વર્તમાન શુદ્ધ હશે કે એને કોઈ નાની એવી વ્યક્તિને પણ એને અન્યાય નથી કરી શક્યા. જો દરેક કર્મ એના શુદ્ધ થયા છે અને દરેક કર્મની અંદર શુદ્ધિની સાથે પોતાનો નિજાનંદ એણે ગુમાવ્યો નથી. નિજાનંદની અંદર એને અંદર ક્યાંય અશાંતિ એણે આવવા દીધી એ નથી. બારે રોલ બધા ભજવાના છે, અંદર નથી. એમ કહે છે કે જે વ્યક્તિએ વર્તમાનનો ખીલો પકડ્યો હોય તો એનો બહારનો રોલ બરાબર હોય, લોકો છેતરાઈ જાય પણ એ પોતે છેતરાતો નથી. આવો રોલ એનો હોવો જોઈએ. બરાબર. તો અહીંયા એણે આપણને આ કહ્યું છે. બીજું એક છે કે જ્યાં સુધી અજ્ઞાન હોય તો અજ્ઞાની હોય, મૂઢ હોય, તમોગુણી હોય, વિલન હોય, એ બધા જાય તો છે ગાઢ નિંદ્રામાં, નથી જતા એમને. ગાઢ નિંદ્રામાં ન જાય તો એનું શરીર જ ન ટકે, એની એનર્જી જ ન ભરાય. બરાબર. ગાઢ નિંદ્રામાં તો બધા વયા જાય છે, પણ બધાનું સ્થાન ક્યાં છે? સૈયાનું સ્થાન ક્યાં છે? એમ તો જે બેહોશ છે એ અજ્ઞાનમાં સૂવે છે. જે બેહોશ છે ને એનો આધાર અજ્ઞાન છે. બરાબર. જેને હોશ છે એનો આધાર જે છે ને એ જ્ઞાન છે, પ્રકાશ છે. બરાબર. પહેલો ઉઠે છે એના સંસ્કાર સાથે ઉઠે છે. બરાબર. અને એની પ્રવૃત્તિ સંસ્કાર સહિત થાય છે. ત્યારે પહેલો જે ઉઠે છે એ સંસ્કાર રહિત ઉઠે છે. બરાબર. અને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ કર્યા વગર એ વ્યવહારમાં પાછો પ્રવેશ કરે છે અને એની અંદર એનો હેતુ કે એવું કંઈ હોતું નથી. જે ક્ષણે જે વ્યવહાર કરવામાં આવે એ બધા વ્યવહાર એણે વિચાર વગર કર્યા હોય, એમાં વિચાર રમતો ન હોય. બસ આટલો ફરક હોય. બરાબર. તો આણે એમ કહ્યું કે જો એમાં જાગૃતિ રાખવા જાય, ગાઢ નિંદ્રામાં જો કોઈ સાધક છે એ જાગૃતિ રાખવા જાય તો એ નિષ્ફળ થશે, સફળ થશે નહીં. તો જે પ્રગટ છે એ પ્રગટને જોવા માટે જો મથે તો એ સફળ થશે નહીં. એને પ્રગટને જ જોવાનો છે, પ્રગટને જ સમજવાનો છે અને પ્રગટ કઈ રીતે સાધન છે, કઈ રીતે ગતિમાન છે, એની ગતિ કરાવનાર પરિબળ કયું છે એની ઉપર આપણે પ્રકાશ કરવાનો છે. અને જો આપણે પ્રકાશ કરીએ તો ગતિમાંથી મુક્ત થઈ શકીએ એમ છીએ. બરાબર. તો સવારથી સાંજ સુધીની તમારી જે ગતિ છે એમાં ગતિ કરાવનાર પરિબળ કયું છે એ કહો. કોણ ગતિ કરાવે તમને? એટલે ચૈતન્ય તો છે જ, ચૈતન્યના આધારે ગતિ તો છે પ્રકૃતિની અંદર. બરાબર. પણ ગતિનું કારણ ક્યાં પડ્યું છે? મને સાધન છે, જોડતી કડી છે. આપણી જે ઈચ્છા છે ને, આપણી જે કામના છે ને એ એનું કારણ છે. ગતિ માટે કારણ કોણ છે?
તો આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે વાસનાઓ છે એ એનું કારણ છે. તમને એક વખત સમજાયું હતું કે કોઈ વ્યક્તિ એકલો હોય ઘરની અંદર, એકલો હોય આમ, તો એની વૃત્તિ ઉઠતી નથી. જોજો, એનો હુંય ઉઠતો નથી એટલે હદ સુધી કે એનો અંદરનો જે હું છે એ હુંય ઉઠતો નથી. બરાબર. પણ જો કોઈ બીજો પ્રવેશ કરે અંદર, દરવાજો ખખડાવે એટલે એનો પહેલો હું ઊભો થઈ જાય. બરાબર. અને દરવાજો ખોલવા જાય એટલે એની અંદર જે મુક્તતા હતી ને, વૃત્તિને એણે છોડી દીધી હતી ને, એ વૃત્તિને પકડી લે છે. વૃત્તિ એને એકલો હતો એટલે એને છોડી દીધી હતી, કારણ કે મને કોઈ જોનાર નથી અહીંયા. બરાબર. હું મારી રીતે છું, મારી અંદરની જે રીતની વૃત્તિ છે એ પ્રમાણે હું રમું છું. બરાબર. પણ જેવી કોઈ વ્યક્તિની એન્ટ્રી થઈ તો એની પોતાની જે ઈચ્છાઓ છે એ પ્રમાણે વર્તે છે કે કોકને જોઈને એની ઈચ્છા પર એક પડદળ ચડાવી અને પછી વર્તે છે? કેવી રીતે વર્તે છે? બોલો. બીજાને જોઈને પછી વર્તે છે તો આર્ટિફિશિયલ થઈ ગયું ને. રિયલ છોડી દીધું એણે. રિયલ જે અંદર પ્રકૃતિ રમતી હતી એ છોડી દીધી. બરાબર. એકની એન્ટ્રી થઈ એટલે એની અંદર આર્ટિફિશિયલ ઊભું થઈ ગયું અને પછી એ પ્રમાણે એને વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને દાવો એવો કર્યો કે મને આ ગમે છે. બરાબર. હકીકતની અંદર એ એકલો હતો અને એ જેવો હતો ને એ એની રિયાલિટી છે. એની રિયાલિટી છે. તો તમને તમારી રિયાલિટી જોવી હોય તો તમે કેવી રીતે જોઈ શકો? તમારે અંતરયાત્રા કરવી છે. બરાબર. તો તમારા અંતરયાત્રાની અંદર તમને તમારું જ પ્રકૃતિને જોવી હોય, તમારી પ્રકૃતિને જોવી હોય, રિયલ જે છે એને તમે કેવી રીતે જોઈ શકો? એકાંતમાં હોય, એકલા હોય ત્યારે જ આપણે પ્રકૃતિ, તે વખતે આપણો હમ કેવી રીતે ઊભો થાય છે, આપણી વૃત્તિ કેવી રીતે ઊભી થાય છે, એકાંતમાં આપણને ખબર પડે. હવે જોજો, હવે બહુ સમજજો આ વસ્તુને યથાર્થ, આ દ્રષ્ટાંતને બરાબર સમજી લેજો. તમે એકલા હતા, બહિરંગ તમે તમારા સ્વભાવ પ્રમાણે તમે રહ્યા. તમને એમ થયું સૂઈ રહેવું છે, તમે સૂઈ રહ્યા. બરાબર. તમારે નથી ના આવતું, નહીં ના આવ્યું તમે. બરાબર. તમારે અમુક કપડાં નથી પહેર્યા, નહીં પહેર્યા તમે. બરાબર. તમે બેઠા છો એમને. બરાબર. એન્ટ્રી થઈ એટલે તમે સ્વસ્થ થઈ ગયા, વ્યવસ્થિત થઈ ગયા, વિવેકમાં આવી ગયા, આર્ટિફિશિયલ ઓને જોઈને થઈ ગયા. બરાબર. એટલે મૂળ તમારું જે હતું એને તમે છોડી દીધું અને પેલા વ્યક્તિને લક્ષમાં રાખીને તમે આખું માળખું ઉપરનું જુદું બદલાવી નાખ્યું. બરાબર. પણ એની એન્ટ્રીથી બદલાવ્યું. એ નહોતો તો તમે બદલાવા તૈયાર ન થતે. બરાબર. તમે બિંદાસ હતા એટલે તમારી વૃત્તિને તમે છોડી દીધી હતી. એ બાબતે એ લક્ષ છોડી દીધું હતું. બરાબર. હવે તમે અંતરયાત્રામાં જાઓ છો, જેમ અહીંયા બીજો છે અને તમે તમારી દાંભિકતા ઊભી કરી દો છો, આર્ટિફિશિયલ ઊભા થઈ જાઓ છો, મર્યાદા લાવો છો, આદર્શ લાવો છો, વિવેક લાવો છો. હવે અંતરયાત્રામાં તમે ગયા તો અહીંયા તમારી જે રિયાલિટી જે છે એને જોવી છે તમારે. અહીંયા આમાં તો તમે જોઈ કોઈ નથી એટલે તમારો હું ઊભો નથી થતો. બરાબર. હવે અંતરયાત્રામાં ગયા તો અહીંયા તમારે ખુલ્લું થવું છે, તો તમે થઈ શકશો ખરા? અથવા થાવ છો? ખુલ્લા થયા વગર તો અંદર જવાશે નહીં. તો જવાશે નહીં. તો તમે જોયું છે અંદર? ધ્યાનમાં તમે ગયા હો તો તમે બેસીને જોયું છે તમારી જાતને? અંદર ગયા પછી તો જે વૃત્તિઓ વિચારો બહાર આવે છે તેને જ ખાસ નિરીક્ષણ કરવાનું છે. કારણ કે આપણે અંદર હવે ત્યાં હવે જોજો, પેલી વ્યક્તિની એન્ટ્રી થતાં તમે આર્ટિફિશિયલ થઈ ગયા ને, ઓટોમેટિક થઈ ગયા ને, સ્વાભાવિક થઈ ગયા ને, તમારું હું ઊભો થઈ ગયો ને. તો હવે અહીંયા અંદર એક બીજો વ્યક્તિ છે. જોજો, સમજજો. અંદરે અંતરયાત્રાની અંદર કુસુમ નામની એક વ્યક્તિ અંદર છે ને છે. બરાબર. હવે એની સામે જેમ અહીંયા હું વગર તમે એકલા હતા, અહીંયા તમે કુસુમની સામે એકલા રહી શકો એમ છો?
ત્યાં તમને તમારી જાતને પકડી શકો એમ છો? એટલે વૃત્તિઓ આવે તો એની સાથે જોડે જવાય એ રીતે નહીં. હું કહું છું એ સમજાય જ તમને? જોજો, એક વ્યક્તિની એન્ટ્રીથી આપણો હું ઊભો થઈ ગયો ને, નહીં તો હું હતો નહીં, બરાબર? એમ આપણે અંદર ગયા, આપણે અંતરયાત્રામાં ગયા, આપણે આંખ બંધ કરીને આપણે ધ્યાનમાં ગયા, બરાબર? હવે એક પ્રગટ છે, એક અપ્રગટ છે અંદર, છે ને? હવે જોજો, અહીંયા રૂમની અંદર કોઈ નહોતું તો અપ્રગટનું અસ્તિત્વ હતું, અહીંયા હુંનું પ્રાગટ્ય નહોતું. પણ એક વ્યક્તિ આવી એટલે અહીંથી હું પ્રગટ થઈ ગયો, અપ્રગટ છુપાઈ ગયો, બરાબર? હવે તમે અંતરયાત્રામાં ગયા તો ત્યાં તમારા રૂમની અંદર બીજું કોઈ છે નહીં એમ તમે માનો છો. તમે માનો છો કે અંદર બીજો કોઈ છે નહીં, બરાબર? અને તમે અંદર જોવા શરૂ કર્યું અને ત્યાં બીજો વ્યક્તિ પ્રગટ થઈ ગયો અંદર, બરાબર? તમારો નામ રૂપવાળો અહંકાર ત્યાં પ્રગટ થઈ ગયો, બરાબર? હવે તમે જુઓ કે જેમ આ વ્યક્તિના આવવાથી તમે જેમ તમારો વ્યવહારને બધું ફેરવી નાખ્યું, એમ અંદરથી એ નામ રૂપવાળો અહંકાર પ્રગટ થઈ ગયો. તો અપ્રગટે એક વસ્ત્ર પહેરી નથી લીધું ત્યાં? એ અહંકાર ઊભો થાય ત્યારે જ ખાસ પ્રકાશ કરવાનો છે. કારણ કે એ પ્રગટ આપણે અંદર ગયા એટલે અંદર અપ્રગટમાં અહંકાર ઊભો થવાનો છે, નામ રૂપવાળો છે જ, છે જ. એનું સામ્રાજ્ય જ છે, બરાબર? હવે એ સામ્રાજ્ય અત્યાર સુધી આપણને નથી ખબર પડતું, પણ જેવું આપણે એકાંતમાં ગયા એટલે કુસુમ કેવી રીતે અંદર ઊભી થઈ એ આપણને ખબર પડી, બરાબર? તમે બારે તમારા સંસ્કારને દબાવી દો છો, પણ અંદર જ્યારે આવો છો ને ત્યારે સંસ્કાર પ્રગટ તો થઈ જાય છે, પણ ત્યાંય દબાવવા માટેના એક પ્રયત્ન છે. જોયું જ તમે? ધારો કે ખરાબમાં ખરાબ વિચાર અંદર ઊભા થાય તો કુસુમનું બીજું મોરું ત્યાં પ્રગટ થઈને એમ કહી દે કે આ હું નથી, આ મારા વિચાર નથી, ક્યાંકથી આવી ગયા છે, પણ હું આ છું. એમ વાર્તાલાપ શરૂ થાય છે અંદર, બરાબર? એક જ અહંકારના બે પાસા રમી રહ્યા છે, શુભ ને અશુભના વિચારવાળા, બરાબર? એ બે વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે. એમાં અપ્રગટ છે એ શુભનું વસ્ત્ર પહેરીને આર્ટિફિશિયલ ત્યાં આવી જાય છે. આવીને શું કરે છે તો પોતાની જે અસલિયત છે એ છુપાવી દે છે, અને જે નથી ને એને એ પ્રગટ કરીને આપણી સામે મૂકી દે છે, અને આપણને ખબર નથી પડવા દેતું. આપણે એવો દાવો કરીએ છીએ કે મેં મારા બધા વિચારોને જોયા, પણ હકીકતની અંદર તમને એ નથી ખબર કે આની પહેલાં મારો હુંનું અસ્તિત્વ નહોતું, આ આવ્યો એટલે હું પ્રગટ થઈ ગયો અને મેં તરત જ મારું આર્ટિફિશિયલ વસ્ત્ર પહેરી લીધું છે. એટલી ઝડપથી પહેરી લીધું છે કે મને ખબર સુદ્ધા પડી નથી, બરાબર? એટલે કેટલી અંતરયાત્રાની અંદર જેમ બહિરંગ યાત્રાની અંદર પ્રકાશ ખૂટે છે, એમ અંતરયાત્રાની અંદર એ પ્રકાશ ખૂટે જ છે આપણો. બહિરંગ આપણને ખબર નથી પડતી કે અત્યારે વિચાર શૂન્ય અવસ્થામાં હતા અને એન્ટ્રી થઈ એટલે આપણે વિચારમાં આવી ગયા. એ કેટલી ઝડપથી આવી ગયા એ આપણને ખબર નથી પડતી. એમ અંદર જ્યારે આપણે જેવી એક વિચાર અંદર પ્રગટ થાય અને એને કાપવા માટે જ્યારે બીજો વિચાર ઊભો થાય એની આપણને ખબર નથી પડતી. એટલે અભ્યાસ એ જે સંતો કહે છે કે જાગ્રતમાં જે વ્યક્તિ જાગ્રત ના રહે તો અંતરયાત્રામાં એ જાગ્રત કેવી રીતે રહી શકે? અને જેને આપણાવાળો અશુભ એને જે પ્રકાશ કરે છે ત્યાં સ્થિત, ત્યાં આવવું જોઈએ, બરાબર? બીજું મોરું પહેરીને એ આપણે જ ઢાંકે છે. ઢાંકી દે, અને ઢાંકી દે છે પછી આપણને એમ લાગે છે કે મેં દ્રષ્ટા બનીને જોયું છે, અને ખરેખર દ્રષ્ટા બનીને નથી જોયું, અહંકારથી જ જોવાયું છે. પણ એ થોડો સૂક્ષ્મ છે કે જે શુભ છે એને આપણે સમજી નથી શકાય. વાસ્તવમાં અહંકાર જ પોસાય. અહંકાર જ પોસાય. એટલે એમ કહે છે કે અપ્રગટના દ્વાર સુધી જવું છે. જે પ્રગટ નહોતું તે ત્યાં તમે એટલો પ્રકાશ લઈને ગયા તો પ્રગટ થયું ખરું. શું પ્રગટ થયું? તો કે અશુભ વિચાર હતા એમાં શુભ વિચાર પ્રગટ થયા.
જો પ્રગટ શું થશે, તો જે તમને અનુભવમાં આવશે, જે પ્રકાશમાં તમને દેખાશે, એ બધુંય પ્રગટ હશે. એ બધું પ્રગટ. અને જે પ્રગટ હોય ને એ તમે ન હો, બસ એટલું જ. પકડવાનું ક્યાં છે? આપણે ઊભું ક્યાં રહેવાનું છે? તો કે જે સ્થિર છે, જે અખંડ છે, જેની કોઈ ગતિ નથી, જેની અંદર અંધકાર છે જ નહીં, જેની અંદર બોધ છે, જેની અંદર પ્રકાશ છે, એ વર્તમાન છે. બરાબર. હવે એના સિવાય જે છે એ હું નથી. બરાબર. તો હવે મને કહો, ધારો કે અંતઃકરણની સમાધિ અવસ્થા હોય તો પણ ભલે, કંઈ ન જાણ્યું સુખેથી સૂતો એવું ભાન હોય તો પણ ભલે, પણ તમારી સામે બધી વસ્તુ પ્રગટ છે જો, અને તમે જે અભિવ્યક્તિ શબ્દથી કરો છો એ પ્રગટની જ કરો છો. તમે અપ્રગટની અભિવ્યક્તિ ક્યારેય ન કરી શકો. જે અપ્રગટ છે ને એની અભિવ્યક્તિ ન કરી શકો. કેમ? એ તમે ખુદ છો. તો હવે તો અપ્રગટનો દ્વાર શું? મૌન એ જ પોતે જ. નિષ્ક્રિયતા, અસંગતા, બરાબર, હેતુ રહિતની જે સ્થિતિ છે એ બધા એના દ્વાર છે. બરાબર. એ જો તમારી અંદર પ્રગટ થઈ જાય તો તમે એના દ્વારે જ આવી ગયા છો, એના દ્વારની બહાર નથી. બરાબર. આ તમારે અહીંયા સમજવાનું છે. એટલે આપણું જે બોડી છે, આપણો જે આત્મદેવ છે, એ 5 કોષથી ઢંકાયેલો છે. એક કોષથી નહીં. જો એક આ કોષ છે, એક પ્રાણમય કોષ છે કે જેની અંદર પ્રાણોની અનુભૂતિઓ છે, પ્રાણોની ગતિઓ છે, એનાથી આપણે ઢંકાઈ જાય છે. કારણ કે આપણે ગતિની અંદર ગતિ કરી નાખીએ છીએ, એમાં આપણે સ્થિરતામાં આપણે આવતા નથી. બરાબર. પછી આપણી જે મન છે, મનોમય કોષ છે આખો, કે જે મનની અંદર અનેક પ્રકારના સંકલ્પો, વિકલ્પો, કામનાઓ છે, એણે એક પિંજરું આપણા આત્મદેવની ઉપર નાખી દીધું છે, જેને તોડવું બહુ અઘરું છે. દરેક કામનાઓથી મુક્ત થવું એટલે હદ સુધી એમ કે મને મુક્તિ જોતી નથી, એટલે હદ સુધી એમ કે મુક્તિની કામનાનો જે ત્યાગ કરે છે એ મનોમય કોષને જીતે છે. બરાબર. તો એ સુધી આપણે પહોંચવું છે. તો એ કોષને આપણે પાર કરવો છે. તો ક્યારે કરી શકીએ? તો કોઈ નહીં, આ લોક નહીં, પરલોક નહીં. અને જેણે વર્તમાનને જાણ્યો તો એના માટે મુક્તિ શબ્દ ઉપર જ ચોકડી લાગી ગઈ. બરાબર. તો એને એ છોડી દે છે. જ્યારે બધી કામનાઓથી રહિત થઈ જાય છે ને, એટલે મનોમય કોષ છે એ કડર કરતું ભૂસ થઈને નીચે પડી જાય છે. એ રહેતો જ નથી, ટકતો જ નથી. બરાબર. પછી આખું જ્ઞાત જે છે, જે અનુભવના માધ્યમ દ્વારા, શ્રવણના માધ્યમ દ્વારા, વાંચવાના માધ્યમ દ્વારા આપણી અંદર જે આપણે જે જાણ્યું છે, અનુભવ્યું છે, એનું જે જ્ઞાન છે પ્રકૃતિનું છે, આત્મદેવનું નથી. પ્રકૃતિ વિશે આપણને અનુભવ થયા છે, પ્રકૃતિ વિશે આપણે સાંભળ્યું છે, આ પ્રકૃતિની આપણને જાણ છે, નેત્રના માધ્યમ દ્વારા આપણે જોયું છે, રસના ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા આપણે ભોગવ્યું છે. તો પ્રકૃતિને ભોગવી છે, પ્રકૃતિના ગુણધર્મને ભોગવા છે, પ્રકૃતિના સ્થૂળ જે સ્વરૂપ છે એનો આપણે સ્પર્શ કર્યો છે, પણ જે આધાર છે એની અંદર આપણે નથી ગયા. બરાબર. તો એનો આખો જે કોષ છે એ કોષને ક્યારે આપણે પાર કરી શકીએ એમ? તો આપણને જો સત્સંગ મળ્યો હોય અને સતનો સંગ જો આપણે કર્યો હોય તો આ શબ્દ જે છે ને એનો સંગ આપણે છોડી દઈશું. કે ભાઈ શબ્દ અપ્રગટને વર્ણવી ન શકે. બસ એ જો ભાન થઈ જાય તો શબ્દ વ્યર્થ છે, શબ્દની જરૂરિયાત નથી ત્યાં, અને આપણે એને છોડી દઈએ તો આપણે ગાઢ નિંદ્રામાં જઈ શકીએ એમ છે, નહીંતર નહીં. વૃત્તિનો લય તો જ થઈ શકે એમ છે, નહીં તો વૃત્તિનો લય થઈ શકે એમ નથી. જો તમે મંત્ર પકડો તો પણ ન થાય, ઓમકાર પકડો તો પણ ન થાય. અને ઘણા લોકો એમ કહે છે કે ઓમકારથી અમે લય પામ્યા, એની અંદર તમારે
બે વસ્તુને જાણવી પડશે કે ઓમકાર રડતા 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 આપણી જે એનર્જી હતી એ ખૂટી ગઈ, વૃત્તિ થાકી ગઈ અને એ શૈયામાં વહી ગઈ. એટલે એનો અર્થ એમ નથી કે વૃત્તિ ઓમકારમાં લઈ થઈ. આ છેતરાવાળી વસ્તુઓ છે, એની અંદર આપણે સજાગ રહેવાનું છે કે કોઈ પણ ક્રિયાના માધ્યમ દ્વારા જ્યારે આપણે વૃત્તિ શૂન્યમાં પણ લઈ થતી હોય તે વખતે સભાન થવાનું છે કે અજ્ઞાનમાં લઈ નથી થતી ને, જ્ઞાનમાં થાય છે ને, એ જોવાનું છે. થાકી ગઈ અને વૃત્તિ વિરમી ગઈ એને તમે સમાધિ નથી માનતા ને, એ તમારે જોવાનું છે. બરાબર? એટલું પ્રમાણે છે કે જો વૃત્તિ સતમાં લઈ થઈ હોય, બરાબર, એમાં જે સૂઈને આવી હોય તો તમે ઉઠશો ને તો ફ્રેશ હશો, તમે ઉઠશો ને તો ચેતનાનો પ્રકાશ હશે, તમે ઉઠશો ને તો ત્યાં પ્રેમનું પ્રાગટ્ય હશે. પણ જો આમાંથી કાંઈ ન હોય તો સમજી લેવાનું કે તમે અહંકારમાં જ સૂઈ ગયા હતા, જ્ઞાનમાં નહીં. આ એનું પ્રમાણ છે. બરાબર? તો અપ્રગટ સુધી આપણે જો જોવું હોય તો આ 5 કોષ છે એને પાર કરવા પડે, 5 કોષને કાપવા પડે અને કાપીને આપણે જો જઈએ તો જ ત્યાં જઈ શકાય એમ છે. અને લઈ જવા માટેનું પરિબળ બીજું એકેય ખૂટતું નથી આપણી અંદર, પ્રેમ ખૂટે છે, બાકી કંઈ જ નહીં. જો પ્રેમ હોય તો પ્રેમની તાકાત છે કે આ 5 કોષને કાપે અને એને મળે. પણ જો પ્રેમ ન હોય, એમાં આપણને રસ ન હોય તો કોઈને કોઈ બાના હેઠળ છે આપણને રસ્તો ફંટાવી દે અને આપણને એમાં ન જવા, કોઈ પણ ભોગમાં એ નાખી દે, ચાહે વિષયોના ભોગમાં, કાંઈ સંબંધના ભોગમાં, કા અંતઃકરણની અવસ્થાના ભોગમાં, કા અનુભવના ભોગમાં, કા શબ્દના વાર્તાલાપના ભોગની અંદર આપણને એ નાખી દે. પણ આપણને સતમાં એ જવાનું, અપ્રગટમાં આપણને એ જવા. બરાબર? તો અહીંયા આપણે સજાગ રહેવાનું છે. અહીંયા વર્તમાનનો દ્વાર એટલે આપણું નિજી સ્વરૂપ, એના ખીલા વગર આપણે જે કહીને પકડ્યા વગર જો આપણે વ્યવહારમાં ઉતરશું તો તણાઈ જશું, એને પકડીને ઉતરશું તો આ ગમે એટલું વાવાઝોડું કે ગમે એટલું પૂર હશે તો આપણે ખેંચાવાના નથી. એટલે આ થયો વર્તમાનનો દ્વાર કે જે આપણને અંતરયાત્રા થવા. અંતરયાત્રાનો અર્થ છે જે આડે આવતું પ્રગટપણું જેનું છે એને એ બાદ કરાવી શકે. બરાબર? એક બેનનો પ્રશ્ન છે. શું છે પ્રશ્ન? સંચિત કર્મનો ઉદય થાય ત્યારે વ્યક્તિને ખરેખર સભાન ક્યાં રહેવું? એટલે કર્મની સાથે વ્યક્તિ વહી જાય છે, હું કરું છું એ ભાવ આવી જાય છે, તો એમાં સભાનતા ક્યાં? એટલે એક વસ્તુનું ધ્યાન દેજો, જે લોકો સાધનામાં પ્રવેશ ન કર્યો હોય એની અહીંયા વાત નથી. જે લોકો સાધનામાં પ્રવેશ ન કર્યો હોય એની અહીંયા વાત નથી. પણ તમને ખ્યાલ હોય તો આપણી ગામઠી ભાષા છે કે આ ભક્તિ છે, એ ભક્તિમાં જ્યારે કોઈ પ્રવેશ કરે અને ભગવાન એની પર જો કૃપા કરે ને એટલે એને ઉપર વિપત્તિઓના વાદળો ઘેરાય. બરાબર? એમ સંતો કહે છે કે જ્યારે સાચા અર્થની અંદર સાધનાની જ્યારે શરૂઆત થાય ને ત્યારે આપણી ઉપર કસોટીઓ આવવા માંડે, એક પછી એક ઉપરા છાપરી માર પડવા માંડે આપણી ઉપર. બરાબર? એ સંબંધથી પણ પડે, પૈસાથી પડે, આર્થિક પરિસ્થિતિથી પડે, આપણી બોડીના લેવલે ધ્યાસથી પણ પડે. તો એ બધી રીતે ચારે બાજુથી આપણને એ વાવાઝોડાના વંટોળની અંદર એવી રીતે એ જકડે આપણને કે આપણે એની અંદરથી બહાર નીકળવા માટે આપણી ખુદની શક્તિ છે ને ઓછી પડી જાય અને એક ભયની ધ્રુજારી એવી આવી જાય કે આપણને એમ થાય કે હવે આપણે મર્યા, આપણે લૂંટાઈ ગયા, આપણી પાસે કંઈ રહ્યું નહીં. બરાબર? એવી સ્થિતિ ઉપર આપણને આ મૂકી દે. તો ભક્તો છે એ ભગવાન જે કરે એ સાચું,
એમ કહીને આશ્વાસન લઈને એક બળ આશાનું કિરણ અંદર લઈને એ ઝઝૂમી લે છે, બરાબર. અને આ સત્સંગના માધ્યમ દ્વારા જે સાધકો હાલે એને તમે જોજો કે જો એ સાચા અર્થમાં હાલતા હોય અને ખરેખર એને પરમાત્મા પ્રત્યે પ્રીતિ હોય અને ખરેખર જેને આ પરિધિમાંથી મુક્ત થવું હોય તો એની અંદર શું થાય તે તમને કહું કે એ પ્રારબ્ધને લઈને હાલતો નથી, પણ એ શું લઈને હાલે છે? વર્તમાનને લઈને હાલે છે, વર્તમાનનો પ્રકાશ લઈને ચાલે છે, બરાબર. તો વર્તમાનનો લઈને પ્રકાશ લઈને જ્યારે ચાલે છે તો પ્રારબ્ધ તો ભોગવાય છે આપણું જે રીતે છે એ રીતે, બરાબર. ભક્ત પ્રારબ્ધને પાર કરી જાય છે ભગવાનના આધાર ઉપર, એના આશાના કિરણ ઉપર એ એનો પ્રારબ્ધને એ પાર કરી લે છે. પણ આવો જે સાધક છે એની પાસે સત્સંગ આધાર છે, સત્સંગની દ્રષ્ટિ આધાર છે, એના માટે ગુરુ આધાર છે. અને એ ગુરુના આધારને છોડ્યા વગર એ જ્યારે હાલે છે ને ત્યારે એનું કામ છે ને પ્રારબ્ધ ઉપર ને એનું કામ સંચિત ઉપર ચાલે છે. એ કામ શેની ઉપર કરે છે? તો જે આવે છે ને એની ઉપર તો એ છે મારું પ્રારબ્ધ છે, મારે ભોગવવાનું છે એમ કરીને સ્વીકારી લે છે, બરાબર. પણ સાથે સાથે અંદરથી જે સંચિત નીકળે છે ને એની ઉપર એનો પ્રકાશ સીધો જાય છે, એ સીધો કરે એની ઉપર પ્રકાશ. કેમ? તો ધારો કે આ વ્યક્તિએ આ વ્યક્તિને 2 થપ્પડ મારી, બરાબર. તો આને સત્સંગ લીધો છે તો એને ખબર પડી કે આ મારું પ્રારબ્ધ છે. કેમ? તો ગત જન્મે મેં આને 2 માર્યું છે તો આ વ્યક્તિ મને 2 થપ્પડ મારી છે, બરાબર. એટલે એને સ્વીકારી લે છે. પણ એ સ્વીકારની સાથે એના સંસ્કાર અનુસાર એક ક્ષણ માટે પણ ક્રોધ છે, ધૃણા છે, દ્વેષ છે એ નીકળે તો છે, સાથે સાથે આ વસ્તુ નીકળે છે. એ નીકળે છે ત્યારે એને સત્સંગ જો લીધો હોય અને ખરેખર એને આ પરિધિમાંથી મુક્ત થવું હોય તો પ્રારબ્ધ છે એને હું ભોગવું છું એમ કહીને સ્વીકારી લે. અને એ સ્વીકાર્યા પછી અંદરનો જે બબડાટ શરૂ થાય છે, જે સંચિત નીકળે છે અંદરથી, એ ક્રોધ રૂપે હોય તોય ભલે, ધૃણા રૂપે હોય તો ભલે, દ્વેષ રૂપે હોય તોય ભલે, નકારાત્મક વૃત્તિ રૂપે હોય તો પણ ભલે, પણ એ વ્યક્તિ આને સ્વીકાર્યા પછી શાંત નથી થતો, પણ એ જે નીકળે છે ને એની ઉપર એ પૂરો પ્રકાશ ફેંકે છે, બરાબર. અને નીકળે છે પૂરો પ્રકાશ ફેંકે છે ત્યારે જો એને ખબર પડી જાય કે મારા ક્રોધનું કારણ શું છે એમ, તો હું મારા પ્રારબ્ધનો અસ્વીકાર કરું છું અને મારો જે અહંકાર છે એને હું ટચ કરું છું, એટલે મારી અંદર આ નીકળે છે, બરાબર. હું અહંકારને જો છોડી દઉં તો અહીંયા કોણ છે ક્રોધ કરવા માટેનું? કયું પરિબળ ઊભું છે અહીંયા? કયું કારણ ઊભું છે? મને માર્યું એની આટલી હિંમત, એ કહે છે અહંકાર, પણ એ જ અહંકારનું હું શ્રવણ નથી કરતો, એને હું છોડી દઉં છું અને મારું જે આ બીજ નીકળ્યું છે એની પર હું કામ કરું છું, તો એનું સંચિત છે એ બળી જાય છે, બરાબર. આ સંચિત છે એની ગુરુ કૃપા એટલી જ છે કે ગુરુ કૃપા એ પ્રસંગ ઘડ્યો એ ગુરુ કૃપા છે, અને સ્વયંની કૃપા એ છે કે જે નીકળ્યું ને એની સાથે જોડાય નહીં અને અસંગ થઈને એને પૂરેપૂરું જોઈને એને બહાર ફેંકી દે ને, એની સ્વયંની કૃપા છે. એટલે સંચિત આપણે બાળવું પડશે, એ ગુરુ નહીં બાળે. સંચિતને કાઢવા માટેનું નિમિત્ત ગુરુ સામે વ્યક્તિને ઊભો કરશે, એ ગુરુ જ ઊભું કરે છે, બરાબર. અને ગુરુએ ઊભું કરીને આપણી અંદરથી જે નિમિત્ત હતું એ જો બહાર કાઢીને આપણે દેખાઈ જાય તો આપણે કામ કરી લેવાનું છે કે ભાઈ હું અહીંયા કુસુમ છું જ નહીં, તો કોને વાગ્યું એમ? જેને ગંગા સતીએ કીધું માને રે મેલીને આવો મેદાનમાં. આ અંતઃકરણી મેદાનની અંદર આપણે આવવું હોય તો અહંકાર માન લઈને બેઠો છે, અને આપણે અહંકારને છોડી દઈએ તો માન કોનું છે અહીંયા?
કોની સામે વ્યવહાર થાય છે? આ તો ચૈતન્ય જ છે. તો હવે ચૈતન્યનો વ્યવહાર છે. જો તમે નિર્દોષ હશો ને અને પેલી વ્યક્તિએ કંઈક કર્યું હશે ને તો એનું કામ ઉપરવાળો જ કરશે. આપણે કાંઈ નહીં કરવું પડે. આપણે તો આપણા સંચિતથી મુક્ત થઈ ગયા બસ. બરાબર. તો આ થઈ સાધના. પણ મોસ્ટલી સાધક અહીંયા થાપ ખાઈ જાય છે કે સંચિત એનું જલ્દી સ્ફુરે છે અને સંચિતના માધ્યમ દ્વારા એ ક્રિયા કરી જાય છે. બરાબર. એટલે તમને હાલતા ચાલતા બેસતા ઉઠતા જ્યાં જ્યાં તમારો રાગ હશે, જ્યાં જ્યાં તમારી આસક્તિ હશે, અહીંયા કુદરત એવો ખેલ કરશે ને કે જેમાં રાગ હશે ને તો સામે વ્યક્તિ એવો ખરાબ વ્યવહાર કરશે તમારી સાથે તો તમને એમ થઈ જશે ચાલો અમારી જોડે અત્યાર સુધી સારો હતો ને અત્યારે આ વ્યવહાર કામ કરે. પછી ગુરુએ ઊભું કર્યું અને ગુરુ તને બતાવવા માંગે છે કે અહીંયા તારો રાગ છે, કાઢ. કારણ કે એ રાગ છે એટલે દ્વેષ ઊભો થાય છે. અહીંયા રાગ ન હોય તો દ્વેષ ઊભો ન થાય. બરાબર. તો સંચિત કઢાવવાનું કામ ગુરુએ આના માધ્યમ દ્વારા કર્યું. એટલે સાધક આપણી આસપાસ નજીકના જે લોકો છે, ઘરના જ હશે, બહારના નહીં હોય, ઘરના જ આપણી આજુબાજુ છે અને એ જ ગુરુના રૂપમાં છે. એ ગુરુના રૂપની અંદર જ્યાં જ્યાં આપણે નબળા છે ત્યાં ટપલી એ મારે છે. અને જો આપણે ટપલી મારે તો આપણને એક ધ્યાન દેવાનું કે અંદર હાથ ગુરુનો છે. અંદર કોઈ દિવસ કુંભાર અંદર હાથ રાખ્યા વગર માટલું ન ટીપે. અંદર હાથ રાખીને માટલું ટીપે છે. બરાબર. એમ ગુરુ છે એ અંદર રહીને આપણું આ સંચિત છે એ બહાર કઢાવવા માંગે છે અને આપણને ખાલી કરવા માંગે છે. તો આપણે ધ્યાન દેવાનું કે અંદર રક્ષણ કરનાર પેલો બેઠો છે, આપણે તૂટી નહીં જઈએ અને આપણે સંચિત કાઢી નાખો. ભલે ઘડતો જ્યાંથી નબળા છે, જ્યાંથી આપણે ચોટેલા છે ત્યાંથી એ ઉખેડે છે, જ્યાં નબળા છે ત્યાં એ સબળ કરે છે આપણે. બરાબર. તો સંચિત જે છે એ સાચા સાધકો હોય ને એમાં નીકળવાનું શરૂ થાય. દબાયેલી વસ્તુ પ્રચંડ રૂપે અંદરથી બહાર નીકળે અને એ વખતે આપણે જો ગુરુનો આશરો રાખીએ, ગુરુની સત્સંગ જે લીધો છે એ દૃષ્ટિને આપણે જો રાખીએ તો સંચિત ઉપર કામ થઈ શકે એમ છે. બરાબર. તો અંતરયાત્રાની અંદર એક વસ્તુ આ છે કે એકાંતમાં જાઓ તો બીજો પુરુષ છે અંદર અને કોણ છે તો કે આપણો અહંકાર. બરાબર. અહીંયા આપણે વસ્ત્ર પહેરશું. બીજું છે કે આપણને હજી અંદર અપ્રગટ સુધી જવું છે તો વચ્ચે સંચિત છે. બરાબર. અને એ સંચિત એ અવરોધક પરિબળ છે તો એ કાઢશે પ્રેક્ટિકલની અંદર. તો એ વખતે આપણે સભાન રહેવાનું છે કે સંચિત આપણે જાતે જ બાળવા પડશે અને આપણે આને બાળીએ. જો અપ્રગટને આપણા હૃદયની અંદર પ્રગટ કરવો હોય તો આ અહંકારનું કોઈ જ મૂલ્ય નથી. કોઈ જ મૂલ્ય, એની કોઈ કિંમત નથી. એને છોડવો પડે ને તો આપણે છોડી જ દેવાય એમ છે. કેમ? તો એ એક જાતનું પથરું જ છે. બરાબર. હીરા માણેકની વેલ્યુ આંકે કોણ? તો કે અજ્ઞાની. પણ સંતો હોય એની આગળ જાવ જોઈએ ને એ એને તમે કહો કે આ હીરો તો કહેશે ભાઈ આ હીરાને પ્રકાશનારે હું જ છું. જેણે સૂર્યચંદ્ર તારાને ગ્રહણ કર્યા છે, જેણે સૂર્યચંદ્રનો આધાર છે એને વળી આની શું જરૂર? જે પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. પૃથ્વીમાંથી જે ઉત્પન્ન થાય છે એની શું વેલ્યુ? એમ તો એને એ વેલ્યુ નથી. એમ આપણી અંદર આપણા આત્માની વેલ્યુ છે. પણ અશાંતિ શાંતિની સામે આપણે ઊભા રહી જઈએ, શાંતિની વેલ્યુ આંકો તો અશાંતિની નહીં. બરાબર. તો અપ્રગટ જે છે એ પ્રગટની અંદર પ્રગટ થઈ જશે. બરાબર. તો આપણી અંદર પ્રગટ શું નથી થયું તો કે પ્રગટમાં શાંતિ પ્રગટ નથી થઈ, આનંદ પ્રગટ નથી થયો, પ્રેમ પ્રગટ નથી થયો, બોધ પ્રગટ નથી થયો, પ્રકાશ પ્રગટ નથી થયો, અદ્વૈતતા પ્રગટ નથી થઈ. આ અપ્રગટ છે બધું. એને પ્રગટ કરવું છે આપણે. કેવી રીતે? બરાબર. તો પ્રગટમાં અટકાવનારું પરિબળ અપ્રગટનું કયું છે જોયું? કયું અપ્રગટને પ્રગટાવવા નથી દેતું એમ શોધી કાઢો. બરાબર. તો પ્રગટ થશે. એક વસ્તુનો બહુ કેર કરવાની કે તમારી પ્રાણોની શુદ્ધિ, પછી જો
તમે ખરેખર નિષ્ક્રિય જેટલા અહંકારથી થતા જશો ને તો આ સત્સંગ છે ને એ તમારી અંદર છે ને પ્રેક્ટિકલમાં આવતો થશે. તમે છે ને એક વસ્તુ છે કે કોઈ આપણે બહારગામ જતા હોય અને દીકરો એમ કે બાપુ હું જાઉં છું, એટલે બાપુ આશીર્વાદ તો આપે કે જા બેટા તને ખમા, પણ સાથે સાથે એને એક વાત એમ કે બેટા રસ્તામાં ગાડી ફાસ્ટ નહીં આપતો, બરાબર, ધ્યાન રાખજે અને દિવસની યાત્રા કરજે, રાતની નહીં કરતો, એમ કહી દે, બરાબર. દીકરો બહારગામ જાય અને 5-6 કલાક પછી તો એ બાપને ભૂલી ગયો હોય, પોતાની મસ્તીમાં હોય, પણ જેવું એને એમ થાય ને કે મારે ફાસ્ટ હાંકવી છે એટલે એના બાપના શબ્દો યાદ આવે કે ફાસ્ટ નહીં હકાય, કે બાપુએ કીધું છે રાતના નથી જવું, કેમ તો બાપુ ચિંતા કરશે, આપણે રાતના નથી જવું. તો જાતા વખતના જે શબ્દો પિતાએ આપ્યા હોય અને અંતઃકરણે એને ધારણ કર્યા હોય તો કેમ એને એ કામ નથી કરવા દેતો? એમ સત્સંગની એક તાકાત છે કે તમે જેવા તમારા અહંકારને પોષવાની પ્રવૃત્તિ કરવા જાઓ ને તો એક વખત તો એ બ્રેક મારે ને મારે. આ શબ્દ સત્સંગના કેવા છે, એ બ્રેક મારે તમને અને એમ કે ભાઈ આને પોષવા માટે હું શું આ કરવા તત્પર થાઉં છું, આમાં શું છે મારી પાસે. પછી એને તમે અપનાવો યા ના અપનાવો એ તમારું, પલું ક્યાં જાય છે એ તમારી ઉપર ડિપેન્ડ છે, પણ બ્રેક તો મારે છે, હકીકત છે. એટલે સદગુરુ બધે છે, ઘણના રૂપમાં, હથોડાના રૂપમાં, સંકેતના રૂપમાં, વ્યક્તિના રૂપમાં, વ્યવહારના રૂપમાં, બધે સદગુરુ તમારી સામે ઊભો છે ચોકી કરતો. હવે એમાં તમે એને કેવી રીતે અપનાવો છો અને કેવી રીતે એને બાયપાસ કરો છો એ તમારા પ્રેમ ઉપર આધાર છે.